નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં વજન ઘટાડવામાં ઉપયોગી આયુર્વેદિક ઉપાય। ઘણું ટ્રાય કર્યું, ડાયટ પણ કરી, જીમ પણ કર્યું, છતાં વજન ઓછું થતું નથી। તો કદાચ સમસ્યા માત્ર ખોરાકમાં નથી પણ તમારી દૈનિક આદતોમાં છે। આજે આપણે વાત કરીશું એવા સરળ અને અસરકારક આયુર્વેદિક ઉપાયો વિશે જે શરીરને અંદરથી સંતુલિત કરીને કુદરતી રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે। આ ઉપાયો મોંઘા નથી, મુશ્કેલ નથી અને ઘરે સરળતાથી કરી શકાય એવા છે। તો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે અંતમાં હું તમને એક ખાસ આયુર્વેદિક ટ્રીક પણ જણાવીશ જે પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ બની શકે છે। વજન કેમ વધે છે? આયુર્વેદિક પ્રમાણે જ્યારે આપણે શરીરમાં કફ દોષ વધે છે, શરીરમાં ચરબી અને આળસ વધવા લાગે છે। આજકાલની કેટલીક ખોટી આદતો વજન વધારવાનું મુખ્ય કારણ છે। વધુ ઓઇલી અને જંક ફૂડ ખાવું, મોડી રાત્રે જમવું, દિવસભર બેસી રહેવું, ઊંઘ ઓછી લેવી, સ્ટ્રેસ અને ટેન્શન, ઠંડા પીણા અને વધારે ખાંડ। ઘણા લોકો ફક્ત ઓછું ખાઈને વજન ઘટાડવાનો પ્રયત્ન કરે છે, પણ સાચી રીત શરીરનું પાચન સુધારવું અને મેટાબોલિઝમ વધારવું। અને અહીં આયુર્વેદિક ખૂબ મદદરૂપ બને છે। સવારની શરૂઆત કેવી રીતે કરવી? વજન ઘટાડવા માટે સવારની શરૂઆત ખૂબ મહત્વની છે। ઉપાય નંબર 1, ગરમ પાણી, લીંબુ, મધ। સવારે ખાલી પેટે 1 ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ, 1 ચમચી મધ મિક્સ કરી પીવો। આ શરીરને ડિટોક્સ કરવા મદદ કરે છે અને મેટાબોલિઝમ એક્ટિવ કરે છે। પરંતુ ધ્યાન રાખો, જો તમને ડાયાબિટીસ હોય તો મધ ઓછું લેવું અથવા ડોક્ટરની સલાહ લો। ઉપાય નંબર 2, જીરું પાણી। 1 ચમચી જીરું રાત્રે પાણીમાં ભીજવી દો, સવારે ઉકાળીને ગાળીને પીવો। જીરું પાચન સુધારે છે, પેટની ચરબી બર્ન કરવા મદદ કરે છે। ઉપાય નંબર 3, ખોરાકમાં શું ધ્યાન રાખવું? આયુર્વેદિક કહે છે યોગ્ય ખોરાક જ સૌથી મોટી દવા છે। શું ઓછું કરવું? ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક, વધુ મીઠાઈ, તળેલું ખાવું, વધુ મેદાની વસ્તુઓ। શું વધુ ખાવું? લીલા શાકભાજી, ફળો, સલાડ, દાળ અને સૂપ, ગરમ અને તાજું ભોજન। રાત્રે ખાસ ધ્યાન, રાત્રે ભારે ભોજન ન લો। હળવું અને વહેલું જમવું વજન ઘટાડવામાં ખૂબ મદદ કરે છે અને જમ્યા પછી તરત સૂઈ જવાની આદત બંધ કરો। થોડીવાર ચાલવું પણ ફાયદાકારક છે। આયુર્વેદિક ઉપાયો। હવે વાત કરીએ કેટલીક ખાસ આયુર્વેદિક ટિપ્સ વિશે। ત્રિફળા ચૂર્ણ। રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે ત્રિફળા ચૂર્ણ લેવાની પાચન સુધરે છે અને શરીરમાં ઝેરી તત્વો બહાર નીકળવામાં મદદ કરે છે, પરંતુ વધારે માત્રામાં ન લો। અજમો પાણી। અજમો પાચન માટે ખૂબ સારું માનવામાં આવે છે। 1 ચમચી અજમો પાણીમાં ઉકાળીને પીવાથી ગેસ, અપચો અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે। દિવસભર ગરમ પાણી પીવું। ઘણા લોકો ઠંડુ પાણી વધારે પીવે છે, પરંતુ આયુર્વેદિક પ્રમાણે હળવું ગરમ પાણી પાચન સુધારે છે અને શરીરમાં ચરબી જમતી અટકાવે છે। દૈનિક આદતો। ફક્ત ઉપાયો પૂરતા નથી, દૈનિક આદતો બદલવી પણ ખૂબ જરૂરી છે। રોજ 30 મિનિટ વોકિંગ, ચાલવું સૌથી સરળ અને અસરકારક એક્સરસાઇઝ છે। યોગ અને પ્રાણાયામ, કપાલભાતિ, અનુલોમ વિલોમ અને સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં મદદ કરે છે। પૂરતી ઊંઘ। જો ઊંઘ ઓછી હોય તો શરીરમાં હોર્મોન બેલેન્સ બગડે છે અને ભૂખ વધુ લાગે છે। તેથી રોજ 7 થી 8 કલાક ઊંઘ લેવાનો પ્રયત્ન કરો। મહત્વની વાતો। ઘણા લોકો ઝડપી વજન ઘટાડવા માંગે છે, પણ ખૂબ ઝડપી વજન ઘટાડવું શરીર માટે નુકસાનકારક બની શકે છે। આયુર્વેદિક ધીમે ધીમે અને કુદરતી રીતે શરીરને સંતુલિત કરવાની વાત કરે છે। તેથી ધીરજ રાખો, નિયમિતતા જ સફળતાની ચાવી છે। દરરોજ થોડું થોડું કરો, પરિણામ ચોક્કસ મળશે। તો મિત્રો, વજન ઘટાડવું મુશ્કેલ નથી, મુશ્કેલ છે નિયમિતતા જાળવી। જો તમને યોગ્ય ખોરાક, આયુર્વેદિક ઉપાયો અને સારી આદતો અપનાવો તો ધીમે ધીમે શરીરમાં બદલાવ જોવા મળશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ હેલ્થ સંબંધિત માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જરૂર લખજો તમે કયો ઉપાય આજથી શરૂ કરવાના છો।